हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડીયોની અંદર આપણે જે ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત બજેટ નાણાકીય વર્ષ 2024-25 માટે જે રજૂ કરવામાં આવ્યું તો કે તેની અંદર કઈ કઈ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, સાથે સાથે તેની અંદર જે ઘણી બધી યોજનાની અંદર સહાય વધારવામાં આવી છે તો કે જે નવી સહાય વધારવામાં આવી તો કે તે કેટલી સહાય છે, સાથે સાથે જે નવા ઉદ્ઘાટન કરવામાં આવશે એટલે કે નવા મ્યુઝિયમ બનાવવામાં આવ્યા છે અને ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા શરૂ થવાની છે તેની માટે આ ગુજરાત બજેટ નાણાકીય વર્ષ 2024-25 એ ખૂબ જ આઈએમપી ટોપિક બની જાય છે। તો આપણે આજના વિડીયોની અંદર તે સંપૂર્ણ બજેટ આપણે ભણવાનો પ્રયત્ન કરીશું, સાથે સાથે તેની અંદર જે ખૂબ જ મહત્વના સવાલો છે તે પણ તમને એમસીક્યુ મારફતે પૂછવામાં આવશે, જેથી તમને ખબર પડે કે કેવા પ્રકારના તેની અંદરથી સવાલો પૂછાઈ શકે છે। અને તમે અહીં આપણા ગુજરાતના નાણામંત્રીને જોઈ શકો છો, ગુજરાત બજેટ 2024-25 લઈને અહીં તેનો અયોધ્યા જે ધામ બન્યું તો કે તેનો ફોટો બજેટની પ્રતિકૃતિની અંદર આપવામાં આવ્યો હતો। અને જો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કે તેને ગુજરાત બજેટ 2024-25 એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો કે ગુજરાત બજેટ 2024-25 એ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું। એ કેમ કે ગુજરાતનું બજેટ હોય, કોઈ પણ બજેટ હોય તો કે તે રાજ્યના નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હોય અને ગુજરાતના નાણામંત્રી એ કનુભાઈ દેસાઈ છે, એટલે કે આ બજેટ રહ્યું એ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું। તો તમે અહીં કનુભાઈ દેસાઈને જોઈ શકશો, જે અહીં તેમના હાથમાં જે લાલ કલરની થેલી છે તે ગુજરાત બજેટ 2024-25 છે, જેની અંદર એક બાજુ અહીં તમે ચિહ્ન જોઈ શકો છો અને બીજી બાજુ એ અયોધ્યા ધામ એટલે કે જે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેની પ્રતિકૃતિ તરીકે અહીં રજૂ કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25ની કુલ રકમ એ કેટલી હતી, એટલે કે જે 2024-25 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તો કે તેનું કદ એ કુલ કેટલું હતું તો કે તેનું કુલ કદ એ 3,32,465 કરોડ રૂપિયાનું એ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। એટલે કે અહીં તમે જે ન્યૂઝપેપર મારફતે જે કટિંગ આવ્યું તે જોઈ શકો છો, જેની અંદર જે ગુજરાત બજેટ 2024-25 રજૂ કરવામાં આવ્યું તો કે તેની થીમ હતી વિકસિત ગુજરાત @ 2047નું નિર્માણ માટેનો જે રોડ મેપ છે તે નક્કી કરવા માટે એ 3,32,465 કરોડનું બજેટ એ રજૂ કરવામાં આવ્યું છે। અને જે આ અમૃતકાળ જે નક્કી કરવામાં આવ્યું છે તેની માટે આ બજેટ એ ખૂબ જ ઉપયોગી છે। અને ત્યારબાદ પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર આ બજેટ જ્યારે શરૂઆત થયું તેના એટલે કે જ્યારે ગુજરાતના નાણામંત્રી દ્વારા જે સ્પીચ આપવામાં આવી તો કે તેની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે એટલે કે જે ભારતના જે વડાપ્રધાન છે તો કે તેમના દ્વારા એક ચાર વર્ગનો જે સમાવેશ કરવામાં આવ્યો હતો તો કે તેની અંદર જે 4 ઓપ્શન છે તો કે તેની અંદર કયાનો સમાવેશ થતો નથી, એટલે કે જે 4 વર્ગો વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો કે તેની અંદર નીચેનામાંથી કઈ વ્યક્તિ એ આવતા નથી તો કે તેની અંદર જે ખેલાડી એટલે કે જે ઓપ્શન એ છે તેની અંદર સમાવેશ થતો નથી, એટલે કે તમે અહીં જોઈ શકશો કે ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો એટલે કે જેને જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર જી એટલે કે ગરીબ, વાય એટલે યુવા, પછી એ એટલે અન્નદાતા અને એન એટલે નારી શક્તિ, આ 4 એ વર્ગ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા। તો તમે અહીં તે ફોટો પણ જોઈ શકો છો, જેની અંદર સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ તમારા પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ યાદ રાખવા, કેમ કે ઘણી બધી વખત તમને અહીં પૂછાય છે કે નીચેનામાંથી 4 વર્ગોની અંદર કયાનો સમાવેશ થતો નથી તો કે તેની અંદર આ 4માંથી તમને એક બીજું આપ્યું અને બીજા 3 આપ્યા હોય। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે મહિલાઓને લોકસભા અને વિધાન મંડળોમાં કેટલા ટકા અનામત આપવામાં આવશે, એટલે કે હાલમાં જે 2023ની અંદર મહિલાઓને વિધાનસભા અને લોકસભાની અંદર અનામત આપવામાં આવી તો કે તે કેટલા ટકા આપવામાં આવશે તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે 33% અનામત આપવામાં આવશે। તો કે તેની અંદર બજેટની અંદર જણાવવામાં આવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા, એટલે કે આધુનિક સમયની અંદર જે વડાપ્રધાન મોદી દ્વારા જે મહિલાઓને જે વિધાનસભા અને લોકસભાની અંદર જે અનામત આપવામાં આવી તો કે જે બિલ રજૂ કરવામાં આવ્યું તેને એ નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે, એટલે કે જે બિલ હતું તો કે તેને નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે 2023 તરીકે ઓળખવામાં આવ્યું અને જેની અંદર લોકસભા અને વિધાનમંડળોની અંદર મહિલાઓને એ 33% અનામત આપવામાં આવ્યું છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો કે 2024ની અંદર જે 10મી વાઇબ્રન્ટ સમિટ યોજાણી તો કે તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો કે તેનું આયોજન એ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું, એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે।
અને જો તમે અહીં તેની વિશેષ માહિતી જોઈએ તો કે તેની અંદર વાઇબ્રન્ટ સમિટ જે 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી 2024 સુધી યોજાઈ હતી અને જેની એટલે કે આ જે વાઇબ્રન્ટ સમિટ 2024ની જે યોજાઈ તો કે તે 10મી વાઇબ્રન્ટ સમિટ હતી અને જેની થીમ હતી ગેટવે ટુ ધ ફ્યુચર, એટલે કે તે અહીં તમે જોઈ શકો છો કે ગેટવે ટુ ધ ફ્યુચર તે તેની થીમ હતી અને જે તેનું ઉદ્ઘાટન એ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને જેનું આયોજન એ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત બજેટ 2024-25માં કુલ કેટલા સ્તંભોમાં વહેંચવામાં આવ્યું છે, એટલે કે ગુજરાતનું બજેટ 2024-25 જાહેર કરવામાં આવ્યું તો કે તેને કુલ કેટલા સ્તંભોની અંદર વહેંચવામાં આવ્યું હતું તો કે તેને કુલ 5 સ્તંભોની અંદર વહેંચવામાં આવ્યું હતું, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને જો તે આપણે 5 સ્તંભો જોઈએ તો કે તે એટલે કે અમારી સરકાર દ્વારા ગત વર્ષે વિકાસના જે 5 સ્તંભો એટલે કે જે 5 સ્તંભોની અંદર તેને નક્કી કરવામાં આવ્યું તો કે તેની અંદર એક સામાજિક સુરક્ષા, પછી માનવ સંસાધન વિકાસ, પછી આંતરમાળખાકીય સુવિધા અને આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ, એટલે કે જે એક તો સામાજિક સુરક્ષા, પછી બીજું માનવ સંસાધનનો વિકાસ કરવો, પછી ત્રીજું તો કે આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવી, પછી ચોથું તો કે આર્થિક પ્રવૃત્તિનો વિકાસ કરવો અને પાંચમું તો કે ગ્રીન ગ્રોથ કરવો। આ બજેટના એ મુખ્ય 5 સ્તંભો છે અને તમારે આ 5 સ્તંભો એ ખાસ યાદ રાખવા। અને ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત બજેટ 2024-25માં સૌથી વધુ નાણાં એ કયા વિભાગને ફાળવવામાં આવ્યા, એટલે કે ગુજરાતનું બજેટ જે રજૂ કરવામાં આવ્યું તો કે તેની અંદર સૌથી વધુ રકમ એ કયા વિભાગને આપવામાં આવી છે તો કે સૌથી વધુ રકમ એ શિક્ષણ વિભાગને આપવામાં આવી છે, એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે। તો આપણે જો 2024-25નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તો કે તેની અંદર સૌથી વધુ નાણાંની ટોચની ફાળવણી જોઈએ તો કે તેની અંદર સૌથી વધુ નાણાં એ શિક્ષણ વિભાગને ફાળવવામાં આવે જેને 55,114 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે। અને ત્યારબાદ આરોગ્ય, નર્મદા જળ સંપત્તિ, શહેરી વિકાસ અને ગૃહ વિભાગ, અહીં તમે ક્રમ પ્રમાણે તે લિસ્ટ જોઈ શકો છો। અને પરંતુ જો તમને એમ કહે કે સૌથી વધુ નાણાંનો વધારો એ કયા વિભાગની અંદર કરવામાં આવ્યો તો કે સૌથી વધુ નાણાંનો વધારો એ રમતગમત મંત્રાલય વિભાગ હતો તો કે તેની અંદર 34.9% એ નાણાં વધારો કરવામાં આવે છે, એટલે કે જો તમને પૂછે કે સૌથી વધુ રકમ તો કે તે કઈ વિભાગને ફાળવવામાં આવે તો કે શિક્ષણ વિભાગ, પરંતુ જો તમને પૂછે કે કયા વિભાગની અંદર સૌથી વધુ નાણાંનો વધારો કરવામાં આવ્યો તો કે તેની અંદર રમતગમત મંત્રાલય જેની અંદર 34.9%નો વધારો કરવામાં આવ્યો છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2024-25માં નાગરિકોના પોષણને એ શુદ્ધ બનાવવા માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી તો કે ગુજરાત બજેટ 2024-25ની અંદર એક યોજના જાહેર કરવામાં આવી છે તો કે તેની અંદર જે નાગરિકોનું પોષણ એ સારું કરવા માટે એ સુપોષિત ગુજરાત મિશન તે નામની યોજના જાહેર કરવામાં આવી છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। એટલે અહીં તમે જોઈ શકશો કે બાલ્યકાલથી જીવનની દરેક અવસ્થાને પોષણક્ષમ આહાર મળે તે હેતુથી પોષણલક્ષી યોજનામાં લાભાર્થીઓનો વ્યાપ વધારવા માટે એ સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરવામાં આવી છે અને જેની અંદર બાળકો, કિશોરીઓ અને મહિલાઓનું એમને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, એટલે કે તેમનો સમાવેશ એક પ્રથમ કરવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત બજેટ 2024-25માં સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને પોષણ વધારે સુદૃઢ બનાવવા માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો કે ગુજરાત બજેટની અંદર આ નવી યોજના જાહેર કરવામાં આવી તો કે જે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને પોષણ વધારે મળી રહે તે માટે એ નમો શ્રી યોજના જાહેર કરવામાં આવી, એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે। તો કે આપણે તેની વધારે માહિતી જોઈએ તો કે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને એ પોષણને વધારે સુદૃઢ બનાવવા માટે એ નમો શ્રી યોજના હેઠળ તેમને 750 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે તેની જો બજેટની અંદર વિશેષ માહિતી જોઈએ તો કે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને પોષણને વધારે સુદૃઢ કરીને તેમને સક્ષમ બનાવવા માટે એ નમો શ્રી યોજનાની જાહેર કરવામાં આવશે। અને આ અંતર્ગત SC, ST, પછી NFSA, પછી PM-જય સહિતના જે 11 માપદંડો છે તો કે તેવી મહિલાઓને એ 12,000ની સહાય આપવામાં આવશે, એટલે કે તમારે આ સહાય પણ યાદ રાખવી કેમ કે તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નમો શ્રી યોજના હેઠળ એ કેટલી સહાય મળવાપાત્ર છે તો કે તેની અંદર જવાબ આવે 12,000, એટલે કે નમો શ્રી યોજના હેઠળ એ 12,000ની સહાય મળવાપાત્ર છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત બજેટ 2024-25માં ભવિષ્યની માતૃશક્તિને સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે તેમને પોષણ, આરોગ્ય, શિક્ષણ આપવા માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો કે જે ભવિષ્યની જે માતૃશક્તિને જે સ્વસ્થ સમાજના નિર્માણ માટે તેમને પોષણ, આરોગ્ય અને શિક્ષણ મળી રહે તે માટે એ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે। એટલે કે આપણે જો તેની વિશેષ માહિતી જોઈએ તો કે સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દીકરીઓ માટે એ નમો લક્ષ્મી યોજના હેઠળ એ 1,250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।
તો કે તેને જો આપણે સહાયની વાત કરીએ તો કે અહીં આપણે જોયું કે ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેમનું યોગદાન એ અમૂલ્ય છે અને તેમને પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, અને જેની અંદર સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો સમાવેશ કરવામાં આવશે, અને જેની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને એ ધોરણ 9 અને 10ની અંદર 10,000, પછી 11 અને 12ની અંદર એ 15,000 વાર્ષિક તરીકે આપવામાં આવશે, અને આમ કુલ એટલે કે ધોરણ 9 અને 10 તેની અંદર 10,000 એટલે કે 9માં 10,000, પછી 10ની અંદર 10,000, પછી ધોરણ 11 તો કે તેની અંદર 15,000, પછી 12માં તો કે તેની અંદર 15,000, એટલે કે આ રીતે જે કુલ 4 વર્ષ પૂરા થાય એટલે કે તે કુલ 4 વર્ષની અંતે તેમને કુલ 50,000ની રકમ એ મળવાપાત્ર રહેશે, એટલે કે જે 11-12ની અંદર 15 અને 15 એટલે કે 30 વર્ષ 11-12ના, પછી 9-10ની અંદર 10-10 એટલે કે 20 વર્ષ, એટલે કે કુલ 50,000ની રકમ એ મળવાપાત્ર રહેશે, એટલે કે નમો લક્ષ્મી યોજના હેઠળ કુલ 4 વર્ષના અંતે કુલ 50,000ની સહાય એ મળવાપાત્ર છે. માટે તમારે આ જે સહાય છે તે દરેક ધોરણ વાઇઝ એ ખાસ યાદ રાખવી. અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024-25માં ઉચ્ચતર માધ્યમિકમાં એ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી? એટલે કે આજના સમયની અંદર જે વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે તો કે તેમને વધુને વધુ એટલે કે તેમને વિજ્ઞાન પ્રવાહની અંદર તેમને રસ વધુ વધે તે માટે એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એક સહાય યોજના રજૂ કરવામાં આવી છે. તો કે તે જે યોજના રજૂ કરવામાં આવી તો કે તેનું નામ એ નમો સરસ્વતી યોજના છે, એટલે કે જે વિજ્ઞાન પ્રવાહની અંદર જે વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે તો કે તેમને વધારવા માટે એ નમો સરસ્વતી યોજના લાવવામાં આવશે. અને જો આપણે તે સહાયની જોઈએ તો કે ધોરણ 11 અને 12માં એ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એ પ્રોત્સાહન આપવા માટે એ નમો સરસ્વતી યોજના હેઠળ 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જો તેની આપણે સહાયની વાત કરીએ તો કે તેની અંદર જો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં એક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એ નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવશે, અને જેની અંદર જે વિજ્ઞાન પ્રવાહની અંદર જે અભ્યાસ કરે છે તો કે તેની અંદર 11 એટલે કે જે 11મું ધોરણ છે તો કે તેની અંદર એ 10,000ની સહાય મળવાપાત્ર છે, અને જે 12મા ધોરણમાં છે તો કે તેની અંદર કુલ 15,000ની સહાય મળવાપાત્ર છે, એટલે કે આ રીતે કુલ 11 અને 12 તે બંને ધોરણના થઈને કુલ 25,000ની સહાય એ મળવાપાત્ર રહેશે. એટલે કે જો તમને પૂછે કે ધોરણ 11 અને 12 તે બંનેની થઈને કે કુલ કેટલી સહાય મળવાપાત્ર છે તો કે તે બંને કુલ થઈને એ 25,000ની સહાય મળવાપાત્ર છે, જ્યારે ધોરણ 11ની અંદર એ 10,000ની સહાય અને ધોરણ 12ની અંદર એ 15,000ની સહાય મળશે. અને જે આ યોજના છે તે આગામી 5 વર્ષ સુધી એ લાગુ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024-25માં કુલ કેટલા શહેરોને એ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે? એટલે કે ગુજરાતનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તો કે તેની અંદર એ નવી કેટલી મહાનગરપાલિકાનો એ વધારો કરવામાં આવશે? તો કે 2024-25ની અંદર કુલ 7 નવી એ મહાનગરપાલિકાનો વધારો કરવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. એટલે કે જો આપણે તે 7 મહાનગરપાલિકા એ કઈ કઈ છે તે જોઈએ તો કે તેની અંદર નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણ, એટલે કે જે બંનેની નગરપાલિકા એ ભેગી છે, એટલે કે સુરનગર આ 7 મહાનગરપાલિકાનો એ નવી સમાવેશ કરવામાં છે. અને આ રીતે કુલ એટલે કે 7 અને 8 પહેલેથી હતી, એટલે કે આ રીતે કુલ એટલે કે ગુજરાતની અંદર કુલ ભવિષ્યની મહાનગરપાલિકાની સંખ્યા એ 15 થઈ જશે. એટલે કે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા વધીને એ 15 થશે, એટલે કે જેની અંદર જે 7 નવી ઉમેરવાની છે તો કે તેની અંદર નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર આ અમે ભવિષ્યની મહાનગરપાલિકા તરીકે આમને દરજ્જો આપવામાં આવશે. માટે તમારે જે આ 7 નવી મહાનગરપાલિકા છે તે તમારે ખાસ તે નામ સહિત યાદ રાખ્યું, કેમ કે તેમને તેની અંદર એ 7 થી 8 મહાનગરપાલિકાના નામ આપ્યા હોય તો કે તેની અંદર તમને પૂછવામાં આવ્યું કે નીચે ઉપરમાંથી એ કઈ મહાનગરપાલિકાને સમાવેશ 2024-25ની અંદર જાહેર કરવામાં આવશે? તો કે તેની અંદર આની અંદરથી જે 7 નામ છે તેની અંદરથી જે હોય તે પસંદ કરવા. અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024-25માં એ સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ જે કરવાનું છે તો કે તે કઈ ભાષાના સંરક્ષણ માટે કરવામાં આવશે? એટલે કે ગુજરાત બજેટની અંદર એ સિંધુ સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની વાત કરવામાં આવી છે, તો કે જે આ સિંધુ કેન્દ્ર છે તો કે તે કઈ ભાષાના સંરક્ષણ માટે બનાવવામાં આવશે? તો કે તેની અંદર જે આ કેન્દ્ર છે તો કે તે સિંધુ ભાષા છે તો કે તેના સંરક્ષણ માટે આ કેન્દ્રનું નિર્માણ કરવામાં છે. એટલે કે તમે અહીં જોઈ શકો છો કે સિંધુ ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે એ સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતના કયા સ્થળે એક કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે? તો કે ગુજરાત કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલયની સ્થાપના એક ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવશે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તેની માટે આ સવાલ એ ખૂબ જ આઈએમપી છે, કેમ કે તેની અંદર જે કૃષિ લગતું જે હોય તો કે તે ખૂબ જ પૂછાતું હોય છે. માટે તમારે આ પ્રશ્ન એને 100% ખાસ યાદ રાખો અને આને આઈએમપી તરીકે ટીક કરી લેવો. અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે એક કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે? તો કે કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના એ મોરબી ખાતે કરવામાં આવશે. પરંતુ જો તમને આગળનો પ્રશ્ન જોઈએ તો કે તેની અંદર કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલય હતી, જ્યારે આની અંદર કૃષિ મહાવિદ્યાલય છે જે મોરબી ખાતે બનાવશે. માટે તમારે આ બે પ્રશ્નની અંદર તમને કન્ફ્યુઝન ન થાય તે તમારે ખાસ જોવું, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ બે પ્રશ્ન એક સરખા લાગે, પરંતુ એકની અંદર કૃષિ એન્જિનિયર મહાવિદ્યાલય છે જ્યારે બીજાની અંદર એક કૃષિ મહાવિદ્યાલય છે. એટલે કે જો તેની બજેટની વિશેષ માહિતી જોઈએ તો કે ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી હેઠળ એ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને આગળ વધારવા માટે એ મોરબી અને કચ્છ ખાતે એ નવી કૃષિ મહાવિદ્યાલયો બનાવવામાં આવશે. અને સાથે સાથે એ ખેડબ્રહ્મા ખાતે એ કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવશે. એટલે કે મોરબી અને કચ્છ આ બે જિલ્લાની અંદર એ કૃષિ મહાવિદ્યાલયો બનશે, જ્યારે ખેડબ્રહ્મા ખાતે એક કૃષિ એન્જિનિયરિંગ મહાવિદ્યાલય બનશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024-25માં એ પોલીસ એ ઘટના સ્થળે વહેલા પહોંચે તે માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે? એટલે કે જે કોઈ પણ ઘટના હોય તો કે તેની અંદર ઘણી બધી વખત એ પોલીસ ખૂબ જ મોડી પહોંચતી હોય છે, પરંતુ તેને વહેલા એટલે કે જે ઘટના સ્થળ હોય ત્યાં ઘટના ઘટી હોય ત્યાં પોલીસ એ વહેલા પહોંચે તે માટે એક યોજનાની જાહેરાત કરવામાં આવી. તો કે જે આ યોજના જાહેરાત કરવામાં આવી તો કે તેનું નામ એ જનરક્ષક યોજના રાખવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે. એટલે કે જો આપણે તેની માહિતી જોઈ તો કે જે ઘણી બધી વખત તમે જોયું હોય તો કે જે ફાયર સેફ્ટીના જે જુદા જુદા નંબર છે, જેમ કે પોલીસનો 100 હતો, પછી ફાયર બ્રિગેડનો એ 101, પછી ઇમરજન્સી એટલે કે જેનો 108 હતો. તો કે તે બધા નંબરોને ભેગા કરીને એટલે કે તે બધાને કેન્દ્રિત કરીને માત્ર એક જ નંબર એટલે કે જે 112 છે તો કે તે કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે કે જે કોઈ પણ તમે 112 પર કોલ કરશો તો કે તેની ઉપર પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી તે બધા માટે એ માત્ર એક જ નંબર છે, જે 112. અને આ નંબર ડાયલ કરવાથી એ શહેરી વિસ્તાર એટલે કે જો તમે 112 નંબર ડાયલ કરશો અને જો તમે શહેરી વિસ્તારની અંદર રહેતા છો તો કે તેની અંદર 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા છો તો કે તેની અંદર 30 મિનિટની અંદર જે પોલીસ હોય તો કે તે જે ઘટના ઘટી હોય તો કે તે સ્થળે પહોંચી જશે. અને આ યોજના માટે આ જે યોજના રજૂ કરવામાં આવી તો કે તેનું નામ એ જનરક્ષક યોજના રાખવામાં આવી છે. એટલે કે આ જનરક્ષક યોજના હેઠળ એ કુલ 1100 જનરક્ષકો વાહનો બનાવવામાં આવશે, અને જેના દ્વારા એ જે ઘટના સ્થળથી હોય તો કે ત્યાં એ શહેરી વિસ્તારની અંદર 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારની અંદર એ 30 મિનિટમાં એ પોલીસ એ ઘટના સ્થળે પહોંચી જશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત બજેટ 2024-25માં કયા સ્થળે એ ગુજરાત યાત્રી નિવાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કે ગુજરાત બજેટ 2024-25 રજૂ કરવામાં આવ્યું તો કે તેની અંદર ભારતનું એક ખૂબ જ જાણીતું સ્થળ તો કે જ્યાં ગુજરાતના યાત્રીઓ જે આવતા હોય તો કે તેમને સરળતાથી નિવાસ કરી શકે તે માટે એક યાત્રી નિવાસ બનાવવાની યોજના કરવામાં આવી છે. તો કે જે આ સ્થળ છે તો કે તે જે અયોધ્યાધામ છે, એટલે કે જેની અંદર સી જવાબ બને છે, કેમ કે આ વર્ષે એ 22 જાન્યુઆરીના રોજ જે રામલલાની સ્થાપના જે રામ મંદિરની અંદર કરવામાં આવી તો કે ત્યાં હવેથી એ ગુજરાતના યાત્રીઓનો પ્રવાસ ખૂબ જ રહેશે, માટે તેમને સરળતાથી એ નિવાસ કરી રહે તે માટે એક ગુજરાત યાત્રી નિવાસની સ્થાપના કરવામાં આવશે. અને તમે અહીં જોઈ શકો છો તો કે જેની અંદર અહીં કહેવામાં આવ્યું કે અયોધ્યાધામ ખાતે એ ગુજરાત યાત્રી નિવાસની બનાવવામાં આવશે. એટલે કે અહીં તમે તે વાંચી શકો છો. અને ત્યારબાદ અહીં નડાબેટ પછી નડાબેટ ખાતે જે સીમા દર્શન પ્રોજેક્ટ ચાલે છે તેવો જ પ્રોજેક્ટ એ અન્ય સ્થળો એટલે કે જે ચૌહાણ નાલા પછી જે કોરી ક્રીક છે તો કે ત્યાં આવો જે સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. પછી સોમનાથ બીચ, પછી પિંગલેશ્વર બીચ, પછી અસારમા બીચ જે માંડવીના કચ્છ ખાતે આવેલો એટલે કે જે કચ્છની અંદર જે માંડવી શહેર છે તો કે ત્યાં આવેલું છે. પછી મૂળ દ્વારકાના જે બીચ છે તો કે તેમનો વિકાસ કરવાની યોજના કરવામાં આવી છે. અને સાથે સાથે જે ગુજરાતના જે એકમાત્ર બ્લુ ફ્લેગ મેળવેલો બીચ એટલે કે જે શિવરાજપુર જે બીચ છે દ્વારકા ખાતે છે તો કે તેનો પણ વિકાસ કરવામાં આવશે.
અને ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતના નીચેનામાંથી કોને જીઆઈ ટેગ મળેલ નથી, એટલે કે ગુજરાતની જે વસ્તુ એટલે કે જે ખૂબ જ જાણીતી વસ્તુ છે તો કે જે 4 ઓપ્શન છે તો કે તેની અંદરથી ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલો નથી, તો કે જે હાફૂસ કેરી છે તો કે તે ગુજરાતની કેરી નથી માટે તેને જીઆઈ ટેગ મળેલો નથી. જેમ કે કેસર કેરીને મળેલ છે, ભાલિયા ઘઉંને મળેલ છે, જ્યારે કચ્છની ખારેક તો કે તેને પણ બીજા 23ની અંદર જીઆઈ ટેગ મળેલ છે. અને તમે અહીં જોઈ શકો છો કે કેસર કેરી, ભાલિયા ઘઉં અને બાદ એ કચ્છની જે ખારેક છે તો કે તેને જીઆઈ ટેગ માન્ય આપવામાં આવ્યો છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે જેને NMHC જે બનાવવાની યોજના કરવામાં આવી છે તો કે તેની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે, તો કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જેની સ્થાપના એ લોથલ ખાતે કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. એટલે કે તમે અહીં આપણે માહિતી મેળવી તો કે લોથલ ખાતે એ વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે NMHC ની સ્થાપના કરવામાં આવશે, જે બંદર અને વાહન વ્યવહાર વિભાગ હેઠળ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે વીર બાલક ઉદ્યાનનું નિર્માણ એ ક્યાં કરવામાં આવશે, તો કે વીર બાલક ઉદ્યાનનું નિર્માણ એ એકતાનગર એટલે કે જે રાજપીપળાની અંદર જે એકતાનગર એટલે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે તો કે ત્યાં એ વીર બાલક ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવશે. તો કે જોઈએ તો કે એકતાનગર ખાતે એ ગુજરાત વંદના અને જે દેશી રજવાડાનું જે સંગ્રહાલય છે તે બનાવવામાં આવશે. સાથે સાથે જે વીર બાલક ઉદ્યાન છે તો કે તેની સ્થાપના પણ એ એકતાનગર ખાતે કરવામાં આવશે. એટલે કે એકતાનગર ખાતે એક તો ગુજરાત વંદના અભિયાન બનશે, પછી દેશી રજવાડાનું સંગ્રહાલય બનશે, પછી વીર બાલક ઉદ્યાન, આ ત્રણેય વસ્તુની સ્થાપના એ એકતાનગર ખાતે કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એ PM જન આરોગ્ય યોજના હેઠળ એ કેટલી રકમ મળવાપાત્ર છે, તો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એ PM જન આરોગ્ય યોજના એટલે કે PMJ યોજના હેઠળ એ કુલ 10 લાખની સહાય એ મળવાપાત્ર છે. એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે. તો કે તેની માહિતી જોઈએ તો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એ કેશલેસ આરોગ્ય સુવિધાઓ આપવા માટે એ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJ યોજના જે શરૂ કરવામાં આવી હતી તો કે તેની અંદર એ હવેથી એ 10 લાખની સહાય એ મળવાપાત્ર છે. જેની અંદર એટલે કે ગુજરાતની અંદર જે આ PMJ યોજના હેઠળ જે સહાય આપતી હોય તો કે તેવી કુલ 2531 હોસ્પિટલ તે માન્ય આવેલી છે. એટલે કે તમને અહીં ઘણી બધી વખત તે હોસ્પિટલનો આંકડો પણ પૂછાઈ જાય માટે તમારે આ જે હોસ્પિટલ એટલે જે 2531 હોસ્પિટલ હેઠળ જે 2531 હોસ્પિટલની અંદર PMJ યોજના હેઠળ સહાય આપવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને કુદરતી મૃત્યુના કિસ્સાની અંદર એ કેટલી રકમની સહાય મળવાપાત્ર છે. એટલે કે જે 25 થી 60 વર્ષ વચ્ચેના જે માન્ય પત્રકારો છે અને જો તેમનું કુદરતી રીતે મૃત્યુ થાય તો કે તેમને એ કુલ કેટલી સહાય મળવાપાત્ર છે, તો કે તેમને કુલ એ 2 લાખની સહાય મળવાપાત્ર છે. એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. તો કે જો આપણે તેની વિશેષ માહિતી જોઈએ બજેટ પ્રમાણે તો કે 25 થી 60 વર્ષ વચ્ચેની વય એટલે કે જે વર્ષના જે માન્ય પત્રકારો છે તો કે તેમને સામૂહિક જૂથ વીમા યોજના એટલે કે તેમની માટે તમને આ યોજના પણ પૂછાઈ જાય કે માન્ય પત્રકારોને વીમો આપતી યોજનાનું નામ જણાવો તો કે તેની અંદર સામૂહિક જૂથ વીમા યોજના છે, જેની અંદર જે માન્ય પત્રકારો છે તો કે તેમને જો 25 થી 60 વર્ષ વચ્ચે તેમનું અવસાન થાય અને જો તે અવસાન એ કુદરતી મૃત્યુ હોય તો કે તેની અંદર એ 2 લાખની સહાય મળવાપાત્ર છે. અને જો તેમનું અકસ્માતથી મૃત્યુ થાય તો કે તેની અંદર જે વીમાનું કવચ છે તે 10 લાખનું વીમા કવચ આપવામાં આવશે. એટલે કે અકસ્માતથી મૃત્યુ થાય તો કે 10 લાખ અને જો કુદરતી રીતે મૃત્યુ થાય તો કે 2 લાખની સહાય મળવાપાત્ર છે. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા શહેરમાં એ ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજનાને અમલ નહીં કરવામાં આવે, એટલે કે જે ટ્રાફિકના વ્યવસ્થાપન સહી રીતે થાય તે માટે એ સુગમ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો કે જે તેનો પાયલોટ પ્રોજેક્ટ છે તો કે નીચેનામાંથી એક કયા શહેરની અંદરથી લાગુ કરવામાં ન આવે, તો કે તેની અંદર જવાબ આવશે ગાંધીનગર. એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. એટલે કે તમે જો આપણે તેની વિશેષ માહિતી જોઈએ તો કે શોધ યોજના એટલે કે જે શોધ યોજના છે તો કે તે હેઠળ એ પોલીસ સ્ટેશનોની જે અપગ્રેડ કરવામાં આવશે માટે તમારે તે યોજના પણ યાદ રાખવી. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની એ સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની 1000 નવી જગ્યા ઊભી કરવામાં આવશે. એટલે કે અમદાવાદ, પછી સુરત, વડોદરા અને રાજકોટ આની અંદર એ સુગમ યોજના રજૂ કરવામાં આવી છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ઓનલાઈન ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા માટે એ કઈ યોજના રજૂ કરવામાં આવી છે, તો કે ઓનલાઈન જે ફાઇનાન્શિયલ ક્રાઇમ અને જે સાયબર ક્રાઇમ થાય તો કે તેને સહેલાઈથી ઉકેલી શકાય તે માટે એ ત્રિશુલ યોજના રજૂ કરવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે.
કે અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા માટે ત્રિશુલ યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ખાતે નવી જગ્યા ઊભી કરવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે કે અસારમા બીચ ક્યાં આવેલો છે? તો કે અસારમા બીચ માંડવી એટલે કે જે કચ્છની અંદર જે માંડવી આવેલું છે તો કે ત્યાં આવેલું છે। અહીં ઓપ્શન A તેનો જવાબ બને છે। અને આપણે તેની વિશેષ માહિતી જોઈએ તો કે સોમનાથ બીચ, પછી પિંગલેશ્વર બીચ, પછી અસારમા બીચ એટલે કે જે કચ્છના માંડવી ખાતે આવેલો છે તમે અહીં જોઈ શકો છો। પછી મૂળ દ્વારકા બીચ આમનો વિકાસ કરવામાં આવશે। અને ગુજરાતનો એકમાત્ર બ્લુ ફ્લેગ ધરાવતો બીચ એટલે કે જે શિવરાજપુર બીચ છે। અને જે નણાબેટ ખાતે જે સીમા દર્શન ચાલી રહ્યું છે તેવું સીમા દર્શન ચૌહાણ નાલા અને કોરે ક્રીક ખાતે તેનો વિકાસ કરવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે મિસ્ટી યોજના શેને લગતી છે? એટલે કે ગુજરાત સરકાર દ્વારા મિસ્ટી યોજના પણ રજૂ કરવામાં આવી છે। તો કે જે આ મિસ્ટી યોજના છે તો કે તે શેને લગતી છે? તો કે મિસ્ટી યોજના ચેર એટલે કે જે મેંગ્રુવ વૃક્ષ હોય તો કે તેમનું ઉત્પાદન એટલે કે તેનું વાવેતર ખૂબ જ વધારવા માટે મિસ્ટી યોજના રજૂ કરવામાં આવી છે। એટલે કે અહીં ઓપ્શન D તેનો જવાબ બને છે। અને ત્યારે તેની માહિતી જોઈ તો કે મિસ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ખેડૂતોને ટૂંકી મુદતના ધિરાણ માટે કેટલી રકમ આપવામાં આવશે? એટલે કે જે ખેડૂતો હોય તો કે તેમને ટૂંકી મુદતનું ખૂબ જ નીચા વ્યાજ દરે ધિરાણ મળી રહે તે માટે 3 લાખ રકમની ધિરાણ લોન આપવામાં આવે છે। એટલે કે તમે તેનું વિશેષ માહિતી જોઈએ તો કે ખેડૂતોને બેંક મારફતે 3 લાખ સુધીની ટૂંકી મુદતનું ધિરાણ આપવામાં આવશે। અને જે આ ધિરાણ આપવામાં આવશે તો કે તેની અંદર 4% વ્યાજ લેવામાં આવશે। એટલે કે જે ખૂબ જ નીચું થાય માટે તમારે એટલે આ પણ પ્રશ્ન પૂછે છે કે ખેડૂતોને કેટલા ટકા સુધીની જે લોન ટૂંકી મુદતની જે ધિરાણ આપવામાં આવશે તો કે તેની ઉપર કેટલા ટકા વ્યાજ લેવામાં આવશે? તો કે તેની ઉપર 4%નું વ્યાજ લેવામાં આવશે। અને બીજી માહિતી જોઈએ તો કે પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીની ટૂંકી મુદતનું ધિરાણ આપવામાં આવશે। અને જેની ઉપર પણ 4%નું વ્યાજ વસૂલ કરવામાં આવશે। એટલે કે જો ખેડૂતો હોય તો કે તેમને 3 લાખ સુધીનું ધિરાણ, અને જે પશુપાલકો અને જે માછીમારો હોય તો કે તેમને 2 લાખ સુધીનું ધિરાણ। એટલે કે માટે તમારે આ બે વિશે કંઈ કન્ફ્યુઝન ન થાય તે તમારે ખાસ જોવું। અને બંનેની અંદર તો વ્યાજ દર ખૂબ જ સરખો છે, જેની અંદર બંનેની અંદર 4% વ્યાજ દર આપવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે GSRTC દ્વારા કેટલા મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે? તો કે GSRTC દ્વારા એટલે કે જે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે તો કે તેમના દ્વારા એક સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે। તો કે જે આ સોલાર પાવર પ્લાન્ટ બનાવશે તો કે તે કેટલા મેગાવોટનો છે? તો કે તે 100 મેગાવોટનો છે। એટલે કે અહીં ઓપ્શન D તેનો જવાબ બને છે। એટલે કે તમે અહીં માહિતી જોઈ તો કે પ્રદૂષણ ઘટાડવા અને નવીનીકરણ ઉર્જાના સ્ત્રોત વધારવા માટે વાહન વ્યવહાર નિગમ દ્વારા 100 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે શહેરમાં પાણી પુરવઠો, પછી ડ્રેનેજ સિસ્ટમ અને તળાવોના વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો કે શહેરોની અંદર પાણી પુરવઠો, પછી ડ્રેનેજ સિસ્ટમ, પછી તળાવોનો વિકાસ થાય અને પરિવહન વ્યવસ્થા ખૂબ જ સારી થાય તે માટે અમૃત 2.0 યોજના રજૂ કરવામાં આવી છે। એટલે કે ઓપ્શન B તેનો જવાબ બને છે। એટલે તેની માહિતી જોઈએ તો કે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરોની અંદર માળખાકીય સુવિધા વિકસાવવામાં આવશે। અને સાથે અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠો, ડ્રેનેજ સિસ્ટમ, પછી તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા શહેરોની અંદર વિકાસવામાં આવશે। માટે તમારે આ બે પ્રશ્ન ખાસ જોવા। અને અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ તેની અંદર અમલ કરવામાં આવશે। એટલે કે ગુજરાતના કયા બે શહેરોની અંદર મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે? તો કે તેની અંદર અમદાવાદની તો શરૂ છે, પરંતુ હવે પછી સુરતની અંદર પણ શરૂ કરવામાં આવશે। એટલે કે ગુજરાતના 2 શહેરોની અંદર મેટ્રો દોડશે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે કયા ફંડની રચના કરવામાં આવશે? એટલે કે પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્નને તમારે 3 સ્ટાર કરી દેવા, કેમ કે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે। એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે સામાજિક સાહસો છે તો કે તેમને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે। એટલે કે અહીં ઓપ્શન A તેનો જવાબ બને છે। એટલે કે આપણે તેને અહીં વિશેષ માહિતી જોઈએ તો કે ઉદ્યોગોને અપાતા જે વેન્ચર છે, જે કેપિટલ છે તો કે તેના ધોરણે એટલે કે જે ઉદ્યોગોને અપાશે તે જ ધોરણે ગ્રામ્ય વિસ્તારના જે સામાજિક જે સાહસો છે તો કે તેમને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે। અને જે આગામી 5 વર્ષ માટે 50 કરોડની તેમને ફાળવણી કરવામાં આવશે।
અને અહીં સ્વસહાય જૂથોની આવકમાં વધારો થાય તે માટે તેમને તંદુરસ્ત હરીફાઈને પ્રોત્સાહન આપવા માટે એ પરફોર્મન્સ લિંક્ડ ઇનિશિયેટિવ યોજના પણ શરૂ કરવામાં આવશે. એટલે કે એની અંદર તમને અહીં 2 યોજના આપવામાં આવી, જેની અંદર એક તો તે ઉદ્યોગોને સાહસિકોને પ્રોત્સાહન આપવા એ ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફાઉન્ડેશન સાથે એ પરફોર્મન્સ લિંક્ડ ઇનિશિયેટિવ યોજના પણ શરૂ કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે PM ગરીબ કલ્યાણ યોજના એ જાન્યુઆરી 2024થી એ આગામી કેટલા સમય સુધી લંબાવવામાં આવી છે? તો કે વડાપ્રધાન દ્વારા એ PM ગરીબ કલ્યાણ યોજના એ જાન્યુઆરી 2024થી એ 5 વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન છે તો કે 3 થી 6 વર્ષના બાળકોને એ આંગણવાડીની અંદર એ ગરમ ભોજન મળી રહે તે માટે એ કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? એટલે કે જે આંગણવાડી હોય તો કે તેની અંદર જે 3 થી 6 વર્ષના બાળકો છે તો કે તેમને ગરમ ભોજન મળી રહે તે માટે એ પૂરક પોષણ યોજના એ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન બી જવાબ બને છે. જો આપણે ઓપ્શન એ એટલે કે જે પોષણ સુધા યોજનાની વાત કરીએ તો કે તેની અંદર જે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓ છે તો કે તેમને ગરમ ભોજન મળી રહે તે માટે એ પોષણ સુધા યોજના છે. જ્યારે 3 થી 6 વર્ષના બાળકોને એ આંગણવાડીની અંદર ગરમ ભોજન મળી રહે તે માટે એ પૂરક પોષણ યોજના રજૂ કરવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓને એ એમોનિયાની ખામી દૂર કરવા માટે એ પૂર્ણ યોજના રજૂ કરવામાં આવી છે. એટલે માટે આપણે અહીં આપણે જે 3 યોજના હતી તેનો તફાવત પણ જોઈ લીધો. અને આપણે વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે પદ્મ પુરસ્કાર 2024 અંદર જે જાહેર કરવામાં આવ્યા તે વિડીયો ન જોયો હોય, સાથે જે કરંટ અફેર્સ રિલેટેડ જે મહત્વના વિડીયો છે જેમ કે પદ્મ પુરસ્કાર 2024, પછી ભારત રત્ન જે 2024ની અંદર જે કર્પૂરી ઠાકોર અને જે લાલકૃષ્ણ અડવાણીને આપવામાં આવ્યો તે, પછી ફિલ્મફેર એવોર્ડ 2024 જેનું આયોજન એ ગુજરાતની અંદર કરવામાં આવ્યું હતું. જો તમે આ 3 મહત્વના જે કરંટ અફેરના વિડીયો છે તે ન જોયા હોય તો પણ તે પણ જોઈ શકો છો, જેની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈશ. તો કે આ વિડીયો જોઈને તે વિડીયો જોઈ શકશો, જેથી તમને જે આવનારી પરીક્ષા છે તેની માટે તે સવાલો ખૂબ જ ઉપયોગી બનશે. અને સાથે આપણે જો બીજો પ્રશ્ન જોઈએ તો કે તેની અંદર ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત કરવામાં આવી કે નારી સંરક્ષણ કેન્દ્ર એ ક્યાં બનાવવામાં આવશે? તો કે જે નારી સંરક્ષણ કેન્દ્ર તો કે તે સુરત ખાતે બનાવવામાં આવશે. એટલે કે અહીં જોઈએ તો કે સુરત ખાતે એ આવેલ નારી સંરક્ષણ કેન્દ્રની અંદર ખૂબ જ સુવિધા વિકસાવવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત મુજબ એ નવી હોસ્પિટલ એ ક્યાં બનાવવામાં આવશે? તો કે જે નવી હોસ્પિટલ એટલે કે 2024-25 મુજબ જે નવી હોસ્પિટલ બનાવશે તો કે તેની સ્થાપના એ બાવળા ખાતે કરવામાં આવશે. અને બાવળા એ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. અને જો આપણે તેની માહિતી જોઈએ તો કે અમદાવાદ જિલ્લાના બાવળા નજીક અને સુરત જિલ્લાના કામરેજ નજીક એ 300 બેડની કક્ષાવાળી એ જિલ્લા કક્ષાની એ હોસ્પિટલ બનાવવામાં આવશે. એટલે કે અમદાવાદનું એ બાવળા અને કામરેજ જે સુરતની અંદર આવેલું છે. એટલે કે અમદાવાદનું બાવળા અને સુરતનું કામરેજ આ 2 સ્થળોએ એ 300 બેડની એ હોસ્પિટલ બનાવવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત મુજબ એ મૂકબધિર દિવ્યાંગો માટે એ સેન્ટર ઓફ એક્સલન્સ એ ક્યાં બનાવવામાં આવશે? એટલે કે જે મૂકબધિર દિવ્યાંગો છે તો કે તેમના માટે એ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના એ અમદાવાદ ખાતે કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. એટલે કે જોઈએ તો કે મેડિસિન અમદાવાદ ખાતે એ ગવર્મેન્ટ સ્પાઇનલ ઇન્સ્ટિટ્યૂટ અને પેરોલોજી હોસ્પિટલના વિસ્તૃતીકરણ અને મૂકબધિર દિવ્યાંગો માટે એ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવશે. એટલે કે અહીં તમે જોયું કે મૂકબધિર દિવ્યાંગો માટે એ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના એ અમદાવાદ ખાતે કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે ગુજરાત બજેટ 2024-25માં ગુજરાત જાહેરાત મુજબ એ કાર્ડિયાક એટલે કે જે કિડની ટ્રીટમેન્ટ છે તો કે તેના સેન્ટરો એ ક્યાં શરૂ કરવામાં આવશે? તો કે તેના જે સેન્ટરો છે તો કે તે સુરત ખાતે શરૂ કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. એટલે કે જો આપણે તે જોઈએ તો કે જે કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે જેનું આયોજન એ UN મહેતા એટલે કે જે અમદાવાદની અંદર જે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ આવ્યું છે તો કે તેના સહયોગથી એ કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટરની શરૂઆત એ ગાંધીનગર, રાજકોટ અને સુરત આ 3 જિલ્લાઓની અંદર એ કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર એ શરૂ કરવામાં આવશે. માટે તમારે આ 3 જિલ્લા એક ખાસ યાદ રાખવા, કેમ કે તેની અંદર તમને એમ પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા જિલ્લાની અંદર એક કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે? તો કે તેની અંદર આ 3 વિકલ્પો હોય ને સાથે કોઈ બીજો વિકલ્પ હોય તો કે તમારે આ 3 વિકલ્પો એ ખાસ યાદ રાખવા. ત્યારબાદનો પ્રશ્ન છે તો કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એ ક્યાં આવેલું છે? તો કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી એ ગાંધીનગર ખાતે આવેલું છે. કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. એટલે કે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે એ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ
ઇન સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટની સ્થાપના કરવામાં આવશે. એટલે કે કૌશલ્ય યુનિવર્સિટી એ ગાંધીનગર ખાતે આવેલ છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત એ કેટલા જૂથોની રચના કરવામાં આવશે. એટલે કે જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન છે તો કે તેના હેઠળ એ 3 લાખ જૂથોની રચના કરવામાં આવશે. એટલે કે જો આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે કે જેને આજીવિકા તરીકે ઓળખવામાં આવશે તો કે તેના અંતર્ગત એ 3 લાખ એ સ્વસહાય જૂથોની રચના કરવામાં આવશે અને જેથી 300 પરિવારને તેનો લાભ મળશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે સાણંદ ખાતે જે કંપની દ્વારા જે સેમિકન્ડક્ટર જે પ્લાન્ટ બનાવવામાં આવશે તો કે તે પ્લાન્ટ એ કઈ કંપની દ્વારા બનાવવામાં આવશે. એટલે કે તમારે આની અંદર 2 પ્રશ્ન બની ગયો. એક તો સાણંદ ખાતે એટલે કે સેમિકન્ડક્ટર પ્લાન્ટ એ ક્યાં બનાવવામાં આવશે તો કે તેનો જવાબ આવે સાણંદ. અને જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે તો કે તે કંપની કઈ છે તો કે તે કંપની એ માઇક્રોન કંપની છે. એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. એટલે કે જે સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં એક કુશળ યુવાધન ઊભું કરવા માટે એ આંતરરાષ્ટ્રીય કક્ષાની જે માઇક્રોનના સહયોગથી એ સાણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરનો પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ એ ક્યાં બનાવવામાં આવશે તો કે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ એ સુરત ખાતે બનાવવામાં આવશે. એટલે કે તેની માહિતી જોઈએ એટલે કે જે ગ્લોબલ સેમિકન્ડક્ટર એટલે કે સાણંદ ખાતે એ માઇક્રોન કંપની દ્વારા એ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવામાં આવશે. અને સાથે સાથે જે ડાયમંડ બુશ એટલે કે જે સુરત ખાતે આવેલું છે જે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ છે. એટલે કે તે પ્રશ્ન અહીં તમે જોઈ શકો છો. અને સાથે જો તમે ફોરેસ્ટ ગાર્ડના લગતા જે જૂના પેપર છે જેની અંદર 2013નું પેપર, પછી 2016નું પેપર, પછી 2022નું પેપર જે ન જોયું તે પેપર પણ જોઈ શકશો. જે તમને આવનારી જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે તો કે તેની માટે તે ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે તેની અંદરથી તમને ખબર પડશે કે તેની અંદરથી પર્યાવરણ અને જે સવાલો આવે તો કે તે કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે અને કઈ રીતે તેનું વાંચવું. અને સાથે જે આપણે ફોરેસ્ટ ગાર્ડને લગતું જે તેની અંદર જે વનસ્પતિના ઘણા બધા સવાલો આવતા હોય છે અને જે ગુજરાત સરકાર માન્ય જે બુક છે વન ઔષધિની માર્ગદર્શિકા તો કે તેની અંદરથી આપણે જે મહત્વની વનસ્પતિ છે તો કે તેનો એક લેક્ચર બનાવવામાં આવે છે. તો કે તમે તે લેક્ચર પણ જોઈ શકો છો જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો આ બધા વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પિન કરી દઈશ, ત્યાંથી પણ જોઈ શકો છો. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ક્યાં આવેલું છે તો કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ ગાંધીનગર ખાતે આવેલું છે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને આપણે જો અત્યાર સુધી આપણે જે ખૂબ જ મહત્વના જે પરીક્ષાની જે સવાલ હતા તેને આપણે વિકલ્પ સહિત MCQ સહિત આપણે તે સવાલોનું સોલ્યુશન કર્યું અને સાથે જે તે મહત્વની યોજના હતી તો કે તેના ઊંડાણપૂર્વક પણ અભ્યાસ કર્યો. અને હવે પછી આપણે જે ખૂબ જ સહેલી યોજના છે તે આપણે જોઈશું. તો કે તેની અંદર સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન એટલે કે જે સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગોને પેન્શન આપવામાં આવશે. અને સાથે જે એટલે કે જે આંતરજ્ઞાતિ લગ્ન છે તે માટે પણ અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના બાળકોને જે સહાય આપવામાં આવશે. અને એટલે કે જે ઘરનો મુખ્ય વ્યક્તિ મરી જાય તો કે તે વખતે જે સહાય મળે તો કે તેને સંકટ મોચન યોજના તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ આપણે જોયું કે હાલમાં જે એટલે કે જે ગુજરાતના ગરબા છે તો કે તેને યુનેસ્કો દ્વારા એ ઇન્ટેલિજન્ટ હેરિટેજ કલ્ચર તરીકે જાહેર કરવામાં આવે છે. અને સાથે જે ગુજરાતનું જે કચ્છની અંદર જે ઘોરાડો આવ્યો છે તો કે તેને યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ આપવામાં આવે છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી છે. અને જે આ બે એટલે કે જે ગરબો અને જે ઘોરાડો છે તેના સવાલો એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલા પણ છે અને ભવિષ્યમાં પૂછાતા પણ રહેશે. ત્યારબાદ આપણે વિશેષ માહિતી જોઈએ તો કે PM યશસ્વી યોજના હેઠળ એ ધોરણ 9, 10 અને પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓ જે 10 લાખ વિદ્યાર્થીઓ છે તો કે તેમને સહાય મળવાપાત્ર છે. એટલે કે અહીં આપણે જે ખૂબ જ જે IMP યોજના છે તે અમે પછી તમને અહીં જે જણાવવામાં આવશે. અને ત્યારબાદ અહીં એટલે કે જે શક્તિદૂત યોજના 2.0 હેઠળ જે ગુજરાતના જે ખૂબ જ મહત્વના જે ખેલાડીઓ છે તો કે તેમની જે કળા છે તે બહાર લાવવામાં આવશે. સાથે સિંધુ ભાષાના સંરક્ષણ માટે એ સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવશે. અને સાથે આપણે જે અહીં એટલે કે ગુજરાત જે નરેન્દ્રભાઈ મોદી એટલે કે જે વખતે નરેન્દ્રભાઈ મોદી એ CM હતા તે વખતે તેમનું સપનું એ રિવરફ્રન્ટ બનાવવાનું હતું. એટલે કે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ એ 38 કિલોમીટરનો હશે, જે અમદાવાદથી ગાંધીનગર લઈને
એટલે કે જે અમદાવાદથી ગાંધીનગર સુધી આ કુલ 38 કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને જેની અંદર જે રિવરફ્રન્ટ છે એ કુલ 5 એટલે કે જે કુલ 5 ભાગની અંદર હતો 5 ભાગ છે, જેની અંદર પહેલો ભાગ તો કે 11.2 કિમી, પછી બીજો ભાગ તો કે તે 5.5 કિમી, પછી ત્રીજો ભાગ જે 5 કિલોમીટરનો છે અને આ રીતે એ ચોથો અને પાંચમો ભાગ આ કુલ જે 5 ભાગો બને તો કે તે તમામ ભાગો જોડાઈને કુલ 38.2 કિલોમીટરનો આ કુલ રિવરફ્રન્ટ થશે। એટલે કે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટની લંબાઈ કેટલી છે તો કે તે લંબાઈ એ 38.2 કિલોમીટર થશે। અને ત્યારબાદ આપણે વિશેષ યોજના જોઈએ તો કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ એ જે શ્રમિકો હોય તો કે તેમને ₹5 નજીવા દરે એ ભોજન આપવામાં આવશે અને સાથે સાથે જે ઔદ્યોગિક એકમો હોય તો કે તેમને કુશળ કારીગરો મળી રહે તે માટે એ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે જે બાંધકામ શ્રમિકો છે તો કે તેમને કામના સ્થળે જે વસવાટ કરી શકે તે માટે એ શ્રમિક બસેરા યોજનાની પણ રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે બાંધકામ શ્રમિકો માટે એ પ્રાથમિક સારવાર એ ખૂબ જ જલ્દી પહોંચી રહે તે માટે એ 154 એ ધન્વંતરી આરોગ્ય રથનો ઉપયોગ કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે જોઈએ બીજી યોજના જોઈએ તો કે ધોરણ 9માં અભ્યાસ કરતી એ 39,000 વિદ્યાર્થીઓને એ વિદ્યા સાધના યોજના હેઠળ એ સાયકલ આપવામાં આવશે। એટલે કે અને ત્યારબાદની યોજના છે તો કે ટેલેન્ટ પૂલ યોજના હેઠળ એ તેજસ્વી વિદ્યાર્થીઓ છે તો કે તેમની ઓળખ કરવામાં આવશે। પછી જે બિરસા મુંડા યુનિવર્સિટી એટલે કે જે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી છે તો કે તે રાજપીપળા ખાતે આવેલી છે। અને ત્યારબાદની યોજના છે તો કે PM કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડર્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર જે એગ્રીકલ્ચર જે પંપ છે તે પૂરા પાડવામાં આવશે। એટલે કે તમને એમ પણ પૂછે છે કે PM કુસુમ યોજના હેઠળ એ શેને લગતી છે તો કે PM કુસુમ યોજના એ જે સોલાર પંપ હોય તો કે તે પૂરા પાડવા માટેની યોજના એ PM કુસુમ યોજના છે। અને ત્યારબાદની યોજના છે તો કે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે એ કિસાન સૂર્યોદય યોજના રજૂ કરવામાં આવશે। અને ત્યારબાદની માહિતી મેળવી તો કે વડનગર જે એટલે કે જે ગુજરાતનું જે ઐતિહાસિક નગર વડનગર આવેલું છે તો કે જે ત્યાં એ પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય બનાવવામાં આવશે અને સાથે સાથે તાનારીરી સંગીત સંગ્રહાલયની સ્થાપના પણ કરવામાં આવશે। એટલે કે વડનગર ખાતે કુલ 2 સંગ્રહાલય બનશે, એક તો પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય અને બીજું તાનારીરી સંગીત સંગ્રહાલય બનાવવામાં આવશે। અને ત્યારબાદ જે સ્વચ્છતામાં એટલે કે જે ગુજરાતની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વખતે CM હતા તે વખતે 2007ની અંદર તેમના દ્વારા એ નિર્મળ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી અને આ જ રીતે 2024ની અંદર નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને જેનું આયોજન એ ગ્રામીણની અંદર સ્વચ્છતા વધારવાનું છે અને જેની અંદર જે પ્રવાહી ધાન અને પ્રવાહી કચરો છે તો કે તેમનો નિકાલ કરવામાં આવશે। એટલે તે માટે એટલે કે જે પ્રવાહી અને ધન તે કચરાના નિકાલ માટે એ નિર્મલ ગુજરાત 2.0 અભિયાન એ શરૂ કરવામાં આવશે। અને આપણે આજના વિડીયોની અંદર જે ખૂબ જ મહત્વની જે બજેટ એટલે કે ગુજરાતનું બજેટ 2024-25 જે રજૂ કરવામાં આવ્યું જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે અને આની અંદરથી ઘણા બધા સવાલો એ તેની અંદર બેઠા પૂછાઈ શકાશે। તો કે આપણે તે તમામ સવાલો હતા તેની તમામ માહિતી જોઈ અને તેના આધારે અહીં તમને 4 પ્રશ્નો આપવામાં આવશે અને આના પ્રશ્ન એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવામાં આવશે। આના પ્રશ્ન એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના રહેશે અને જેનો પણ પ્રશ્ન સાચા હશે તેમને હું હાર્ટનું નિશાન આપી દઈશ। જેની અંદર પહેલો પ્રશ્ન છે તો કે નમો સરસ્વતી યોજના હેઠળ એ ધોરણ 11માં એ કેટલી સહાય મળવાપાત્ર છે તો કે જો તમે પૂરો વિડીયો જોયો છે તો તમને આ 4 પ્રશ્નો છે તેનો તમે સાચો જવાબ આપી શકશો। જેની અંદર જો પહેલો પ્રશ્ન તો કે તેની અંદર ઓપ્શન A 15,000, ઓપ્શન B 25,000, ઓપ્શન C 10,000, ઓપ્શન D 30,000। બીજો પ્રશ્ન તો કે નમોશ્રી યોજના હેઠળ એ કેટલી સહાય મળવાપાત્ર છે તો કે ઓપ્શન A 15,000, ઓપ્શન C 10,000, ઓપ્શન B 12,000, ઓપ્શન D 25,000। ત્રીજો પ્રશ્ન તો કે તાનારીરી સંગ્રહાલયની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે તો કે ઓપ્શન છે વડનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ। ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તો કે વીર બાલક ઉદ્યાન એ ક્યાં બનાવવામાં આવશે તો કે વીર બાલક ઉદ્યાન એ ક્યાં બનાવશે તેના ઓપ્શન છે વડનગર, એકતાનગર, પાટણ કે ગાંધીનગર। આપણે અહીં જે ખૂબ જ મહત્વના જે 4 સવાલ હતા તો કે આનો જવાબ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે અને જે પણ સાચું આપશે તો કે તેને હાર્ટની નિશાની મળી જશે।
અને એટલે કે આપણે આજના વિડીયોની અંદર જે ખૂબ જ મહત્ત્વનું જે બજેટ હતું તેના ખૂબ જ મહત્ત્વના સવાલો જોયા. અને જો તમે આની PDF ડાઉનલોડ કરવા માંગતા હોય તો તે PDF આપણી ટેલિગ્રામ ચેનલ એટલે કે જે આરુ લર્નિંગ છે તેની અંદરથી ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે આ ચેનલની અંદર ફોલો પણ કરી શકશો, જેની અંદર સરકારી ભરતી રિલેટેડ અને આવી જે પરીક્ષા લગતી જે ખૂબ જ માહિતી છે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો તમે આવા જ ફોરેસ્ટ ગાર્ડને લગતા અને જે આવનારી ભરતી માટે જે ખૂબ જ મોસ્ટ ટાઈમ જે વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો, જેની અંદર તમે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહે તે માટે તમે ઓલ નોટિફિકેશન ઓલ પર પ્રેસ કરી શકશો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, અને જો આ વિડીયોનું લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.